મોટા સાહેબ અંદર બેઠા છે। હવે અહીંયા આપણને માહિતી છે શું આપી તો કે સાહેબ છે, મોટા સાહેબ છે ક્યાં બેઠા છે તો કે અંદર બેઠા છે। આની માહિતી છે આપણને અહીંયા આપેલી છે। ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત। સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર। આજે આપણે છે અહીંયા વાક્યના પ્રકારો છે અહીંયા શીખવાના છીએ। જોઈએ છીએ શું છે। આપણને પહેલો જ પ્રશ્ન એ થાય કે વાક્ય એટલે શું થાય। જોઈએ તો કે એક કે વધારે પદ મળીને એક અર્થ સ્પષ્ટ કરે તેવા પદના સમૂહને શું કહેવાય તો કે વાક્ય કહેવાય। કે કોઈ પણ એક કે તેથી વધારે એટલે એકથી વધારે પદો છે અહીંયા મળે અને કોઈ પણ અર્થ છે સ્પષ્ટ કરે, કોઈ પણ અર્થ છે બતાવે તો આ સમૂહને કેવું કહેવાય તો કે વાક્ય કહેવાય। હવે અહીંયા જોઈએ તો જેના બે કે તેથી વધુ વિભક્તિ સંબંધોથી જોડાયેલા હોય તેને વાક્ય કહેવાય। કે બે કે તેથી વધુ પદો છે વિભક્તિ સંબંધોથી છે જોડાયેલા હોય તો એને પણ શું કહેવાય તો કે વાક્ય કહેવાય છે। અહીંયા જોઈએ તો વાક્યમાં કર્તા શરૂઆતમાં અને ક્રિયાપદ છેલ્લે આવે। અહીંયા વાક્યની અંદર છે શું છે તો કે કર્તા છે એ ક્યાં આવશે તો કે શરૂઆતમાં આવશે, કેની તો કે વાક્યની, બરાબર। ત્યાર પછી અહીંયા ક્રિયાપદ છે તો કે છેલ્લે આવશે। ત્યાર પછીનું જોઈએ જો વાક્યમાં બે કર્મ હોય ત્યારે ને વાળું કર્મ પહેલું અને મુખ્ય કર્મ પછી છે। ત્યાર પછીનું અહીંયા જોઈએ તો કે બે કર્મ હોય, કોઈ પણ વાક્યમાં બે કર્મ હોય તો ને વાળું કર્મ છે એ ક્યાં આવશે તો કે પહેલા આવશે અને ત્યાર પછી મુખ્ય કર્મ ક્યાં આવશે તો કે પછી આવશે। ત્યાર પછીનું જોઈએ વિશેષણ નામની પહેલા અને ક્રિયા વિશેષણ ક્રિયાપદની પહેલા મુકાય છે। હવે અહીંયા જોઈએ તો વિશેષણ છે એ ક્યાં આવશે તો કે નામની પહેલા આવશે અને ક્રિયા વિશેષણ તો કે ક્રિયાપદની પહેલા આવશે। અહીંયા જોઈએ તો વાક્યના સામાન્ય રીતે બે ભાગ પડે છે। વાક્યના સામાન્ય રીતે કેટલા ભાગ પડશે તો કે બે ભાગ પડે છે। ક્યાં ક્યાં છે જોઈએ ઉદ્દેશ્ય અને વિધેય। ઉદ્દેશ્ય એટલે શું થશે તો કે જેના વિશે કહેવામાં આવ્યું હોય તે વાક્યમાં કોઈ પણ વિશે છે કહેવામાં આવ્યું હોય તો એ કેવું છે તો કે ઉદ્દેશ્ય છે। અને ત્યાર પછી વિધેય તો કે જે કહેવામાં આવ્યું હોય તે જે કહેવાયું હોય ને એ તો શું છે તો કે વિધેય છે। અહીંયા જોઈએ તો મેં ખૂબ મહેનત કરી, કે મેં ખૂબ મહેનત કરી। હવે અહીંયા મેં છે એ શું છે તો કે ઉદ્દેશ્ય છે। શા માટે તો કે અહીંયા આપણને જે કીધેલું હતું જેના વિશે કહેવામાં આવ્યું હોય તે। હવે આપણને વિધેય જોઈએ તો કે ખૂબ મહેનત કરી, આ શું છે તો કે વિધેય છે। શું કીધું તો આપણને વાક્યમાં તો કે ખૂબ મહેનત કરી તો આ વિધેય છે। ત્યાર પછી કોના વિશે કીધું તો કે ઉદ્દેશ્ય, બરાબર। કોના વિશે તો કે મેં એટલે કે મારા વિશે છે અહીંયા કીધેલું છે તો અહીંયા ઉદ્દેશ્ય છે આ જે મેં છે એ થશે। ત્યાર પછીનું જોઈએ હવે અહીંયા આવે છે વાક્ય રચનાના આધારે ચાર પ્રકાર પડે। વાક્યની રચના છે અને આધારે છે વાક્યના કેટલા પ્રકાર પડે છે તો કે ચાર પ્રકાર પડે છે। ક્યાં ક્યાં છે જોઈએ તો પેલું છે સાદું વાક્ય એટલે કે સરળ વાક્ય। સાદું વાક્યને બીજું શું કહેવાય તો કે સરળ વાક્ય પણ કહેવાય। જે વાક્યમાં એક કર્તા, એક ક્રિયાપદ અને એક વિધેય હોય તો એને છે શું કહેવાય તો કે સાદું વાક્ય છે એ કહેવાશે। અહીંયા જોઈએ તો રમેશ હોશિયાર વિદ્યાર્થી છે। રમેશ હોશિયાર વિદ્યાર્થી છે। આની અંદર જોઈએ તો કે કર્તા, ક્રિયાપદ અને વિધેય આ ત્રણેય વસ્તુ છે કે નહીં અહીંયા ચેક કરી લઈએ। કર્તા તો કે અહીંયા રમેશ છે। ત્યાર પછી ક્રિયાપદ, ક્રિયાપદ છે અહીંયા શું છે જોઈએ તો અહીંયા હોશિયાર વિદ્યાર્થી છે। આમાંથી ને કે આમ સામાન્ય રીતે જોઈએ તો આપણને નથી લાગતું પણ અહીંયા છે એ ક્રિયાપદનો છે ભાગ ભજવે છે। અહીંયા વિધેય જોઈએ તો કે હોશિયાર વિદ્યાર્થી છે। ત્યાર પછીનું જોઈએ તો કે ભરત છે અહીંયા કર્તા છે આપેલું છે, દરરોજ શાળાએ જાય છે। જાય છે એ શું છે તો કે આપણને ક્રિયાપદ થાય। ત્યાર પછી તો કે વિધેય તો કે દરરોજ શાળાએ જાય છે, બરાબર। આ છે ત્રણેય વસ્તુ આમાં એક એક જ છે તેથી છે આ કેવું વાક્ય છે તો કે સાદું વાક્ય છે। ત્યાર પછીનું જોઈએ હવે અહીંયા જોઈએ તો બીજો પ્રકાર આવે છે સંયુક્ત વાક્ય। સંયુક્ત વાક્ય એટલે શું થશે તો કે સંયોજકથી જોડાયેલા વાક્યો જે સંયુક્ત વાક્ય, કે સંયોજકોથી છે જોડાયેલા હોય તો તેવા વાક્યોને કેવા કહેવાય તો કે સંયુક્ત વાક્ય કહેવાય। અહીંયા જોઈએ તો હવે આપણને પ્રશ્ન એ થાય સંયુક્ત વાક્યમાં સંયોજકો આવે કેવા કેવા જોઈએ તો બે કે તેથી વધારે સમાન ભાવવાળા વાક્યોને કેવાથી જોડવામાં આવે તો કે સંયોજકોથી છે જોડવામાં આવે। ને, અને, પણ, અથવા, તેથી, કેમ કે, છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, કાં તો, એટલે, માટે, કારણ કે જેવા સંયોજકોની મદદથી જોડાયા હોય તેવા વાક્યોને સંયુક્ત વાક્યો કહેવાય। અહીંયા આપણને છે સંયોજકો આપેલા છે। આ સંયોજકોની મદદથી જો જોડાયેલા હોય બે વાક્યો અથવા તો ત્રણ વાક્યો તો આ વાક્યો કેવા છે તો કે સંયુક્ત વાક્યો છે। ત્યાર પછી જોઈએ આવા વાક્યોને સંયોજક દૂર કરવા છતાં પણ તેનો અર્થ છે એ કેવો હોય તો કે સ્વતંત્ર હોય। હવે આવા અમુક વાક્યો એવા હોય
કે કોઈ પણ અલગ કરો ને તો પણ છે પોતાનો અર્થ છે એ ધરાવતા હોય. બરાબર. આ વાક્યો કેવા છે તો કે સંયુક્ત વાક્યો છે, અને સંયોજકો છે આપણે દૂર કરી દઈએ તો પણ એનો અર્થ છે કેવો રહે તો કે સ્વતંત્ર અર્થ હોય, એકબીજા ઉપર નિર્ભર હોતા નથી. અહીંયા જોઈએ તો બંને વાક્યો મુજબ વાક્યો હોય. ત્યાર પછીનું જોઈએ સંયુક્ત વાક્યમાં વિરોધ, પર્યાય કે સંબંધ હોય છે. અહીંયા જોઈએ તો તમે 2 રૂપિયા આપો તો હું બિસ્કિટ લાવું. હવે તમે 2 રૂપિયા આપો તો હું બિસ્કિટ લાવું. અહીંયા જોઈએ તો અહીંયા તો છે એ આપણને શું આપેલું છે તો કે સંયોજક છે આપેલું છે. હવે અહીંયા જોઈએ તો બંને અલગ પાડીએ તો કાઢી નાખીએ તો કે તમે 2 રૂપિયા આપો તો એ પણ છે આપણને અર્થ છે એ આપે છે કે 2 રૂપિયા આપો. બરાબર. ત્યાર પછી હું બિસ્કિટ લાવું. હવે તો કે હું બિસ્કિટ લાવું એ પણ છે પોતાનો સ્વતંત્ર અર્થ છે એ ધરાવે છે. તો અહીંયા છે આ કેવું વાક્ય છે તો કે સંયુક્ત વાક્ય છે. ત્યાર પછી મહેનત કરશો એટલે સફળતા મળશે, કે મહેનત કરશો એટલે સફળતા મળશે. હવે અહીંયા એટલે છે એ શું છે તો કે સંયોજક છે. બંનેને અલગ કરી નાખો, મહેનત કરશો અને સફળતા મળશે. બરાબર. તો પણ છે બંને પોતાનો સ્વતંત્ર અર્થ છે એ ધરાવે છે. ત્યાર પછી જોઈએ તમે કરતા નથી અને મને કરવા દેતા નથી. અને છે અહીંયા શું ધરાવે છે તો કે સંયોજન છે એ ધરાવે છે. તમે કરતા નથી, તમે કંઈ કરતા જ નથી એટલે જટાણે છે ને ભેગું નથી થતું. અને મને કરવા દેતા નથી. ત્યાર પછીનું જોઈએ. હવે આવે છે સંકુલ વાક્ય. સંકુલ વાક્ય એટલે તો કે જ્યારે કોઈ વાક્યમાં સંયોજકના ઉપયોગ વિના ગૌણ અને મુખ્ય વાક્યમાં વિશેષણ, ક્રિયા વિશેષણ નામ તરીકે આવે ત્યારે જે પ્રકારની રચના બને તેને શું કહેવાય તો કે સંકુલ વાક્ય કહેવાય. અહીંયા છે શું છે તો કે કોઈ પણ વાક્ય છે એની અંદર જો આપણને કોઈ પણ સંયોજકના ઉપયોગ વિના ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય છે આ બંને વાક્યો છે વિશેષણ, ક્રિયા વિશેષણના નામ તરીકે આવે તો અહીંયા જે પ્રકારની રચના બને એને કેવી કહેવાય તો કે સંકુલ વાક્ય કહેવાય. અહીંયા જોઈએ તો એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિશેષણ રૂપે જોડાયેલા હોય ત્યારે તે વાક્ય સંકુલ વાક્ય બને. કોઈ પણ એક વાક્યને છે કેન્દ્રમાં રાખી અને બીજા વાક્યો છે વિશેષણ રૂપે જો જોડાય તો આ વાક્ય છે કેવું બને છે તો કે સંકુલ વાક્ય બને છે. એક વાક્ય મુખ્ય અને બીજું વાક્ય ગૌણ હોય છે. અહીંયા છે પેલું એક વાક્ય છે કેવું હોય તો કે મુખ્ય હોય ને એક તો કે ગૌણ હોય છે. ત્યાર પછી જોઈએ સંકુલ વાક્ય સંયોજકોના પ્રયોગથી જ બને છે. સંકુલ વાક્ય છે કેવું બને તો કે સંયોજકોના પ્રયોગથી બને છે. અહીંયા જોઈએ તો કેવા કેવા આવે છે તો કે જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, એ, એવું, એટલું વગેરે વગેરે. ત્યાર પછી જોઈએ લડાઈ લડવી હોય તો લાકડાની તલવાર ના ચાલે. હવે ત્યાર પછીનું જોઈએ ઉદાહરણ તો પ્રજાનો વિસામો બનનાર તે યુવાન કોણ હતો. ત્યાર પછીનું જોઈએ. હવે આપણને અહીંયા આવે છે મિશ્ર વાક્ય. સહેલામાં સહેલું વાક્ય હોય તો મિશ્ર વાક્ય. ઓછામાં ઓછા 2 વાક્યો હોય પણ કેવા તો કે સંકુલ કે સંયુક્ત તેવા વાક્યો. અહીંયા કેવા વાક્યો આવશે તો કે સંયુક્ત કે સંકુલ હોય ને એવા ઓછામાં ઓછા 2 વાક્યો અહીંયા આવશે. કેમાં તો કે મિશ્ર વાક્યમાં. જોઈએ તો સંયુક્ત અને સંકુલની મદદથી બનતા વાક્યો આપણને છે આ બંને લાઈન છે એ સેમ જ છે કે સંયુક્ત કે સંકુલની મદદથી જો બનતા હોય તો આ વાક્યો કેવા છે તો કે મિશ્ર વાક્યો છે. એક્ઝામ્પલ જોઈએ તો મને લાગે છે કે તમે જે પત્ર મોકલ્યો હતો તે તેણે ગુમ કર્યો છે. ત્યાર પછીનું જોઈએ. હવે ત્યાર પછીનું જોઈએ વાક્યના ભાવના આધારે વાક્યના પ્રકાર. વાક્યમાં ભાવ આપેલો હોય આને આધારે જે વાક્યના પ્રકારો છે ક્યાં ક્યાં છે તો કે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે તો કે જે વાક્યમાં કંઈક હકીકત નિશ્ચયાત્મક રીતે કરવામાં આવી હોય તેવું વાક્ય. હવે અહીંયા જોઈએ તો જે વાક્યમાં હકીકતનું સીધું જ નિવેદન કરવામાં આવ્યું હોય, સીધી રીતે જ છે હકીકત છે અહીંયા વાક્યમાં કહી દીધેલી હોય તેવું વાક્ય. કર્તાથી શરૂ થઈને પૂર્ણ વિરામથી પૂરું થાય. વિધાન વાક્ય છે કેવું હોય તો કે કર્તાથી શરૂઆત થાય અને પૂર્ણ ક્યાંથી થાય તો કે પૂર્ણ વિરામે છે એની પૂરું થાય. ત્યાર પછી જોઈએ તો માહિતી આપવાનું કાર્ય કરે. વિધાન વાક્ય છે એ શું કામ કરે તો કે માહિતી છે આપે છે આપણને. ત્યાર પછી જોઈએ મોટા સાહેબ અંદર બેઠા છે. હવે અહીંયા આપણને માહિતી છે શું આપી તો કે સાહેબ છે, મોટા સાહેબ છે ક્યાં બેઠા છે તો કે અંદર બેઠા છે. આની માહિતી છે આપણને અહીંયા આપેલી છે. અહીંયા જોઈએ તો કર્તાથી શરૂ થયું એટલે કે મોટા સાહેબ છે અને પૂર્ણ વિરામથી પૂરું થયું એટલે અહીંયા પૂર્ણ વિરામ પણ આપેલું છે. ત્યાર પછી જોઈએ તો મનોજ પતંગ ચગાવે છે. મનોજ અહીંયા કર્તા આપેલો છે અને પૂર્ણ વિરામ પણ આપેલું છે. તો આ વાક્ય છે અહીંયા કેવા છે તો કે વિધાન વાક્ય છે. ત્યાર પછીનું જોઈએ. હવે અહીંયા જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય છે આપેલું છે. પ્રશ્નાર્થ વાક્ય તો કે માહિતી માંગવાનું કાર્ય કરે છે. પ્રશ્નાર્થ વાક્ય આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ તું ક્યાં ગયો તો,
બરાબર. તો અહીંયા છે આ જે આપણને છે કોઈ પણ જવાબ મળશે, આપણે કોઈ પણ પાસે માહિતી છે એ માગીએ છીએ. ત્યાર પછી જોઈએ જે વાક્યમાં હકીકત વિશે પૂછવામાં આવ્યું હોય તેવું વાક્ય, કોઈ પણ હકીકત વિશે છે આપણે અહીંયા પૂછીએ છીએ તેવું વાક્ય. આવા વાક્યો બે રીતે બને. પ્રશ્નવાચક સર્વનામનો ઉપયોગ કરીને, પ્રશ્નવાચક સર્વનામ છે એના ઉપયોગ કરીને કેવા તો કે કોણ, બરાબર, કોણ છે એનો ઉપયોગ છે અહીંયા કરેલો છે. ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પહેલા રાષ્ટ્રપતિ છે એ કોણ હતા? હવે અહીંયા જોઈએ તો નિદર્શાર્થ વાક્યોનો અર્થ બદલીને, કે નિદર્શાર્થ છે એ વાક્યનો બદલી નાખીએ ત્યારે તો પણ છે આપણે અહીંયા પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. આ ઘર છે કે ધોબીની દુકાન? આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ ઘર છે કે ધોબીની દુકાન છે. ત્યાર પછીનું જોઈએ, હવે આવે છે આજ્ઞાર્થ વાક્ય. જે વાક્યમાં આજ્ઞા, સૂચન કે વિનંતીનો ભાવ હોય તેવું વાક્ય, કે કોઈ પણ વાક્યની અંદર જો આજ્ઞા છે, સૂચન છે, વિનંતી છે, આનો ભાવ આપેલો હોય તો તેવું વાક્યને કેવું કહેવાય? તો કે આજ્ઞાર્થ વાક્ય કહેવાશે. ત્યાર પછી જોઈએ આવું વાક્ય ટૂંકુમાં ટૂંકું હોય શકે, કે આ છે ટૂંકુમાં ટૂંકું વાક્ય પણ હોઈ શકે, બે શબ્દોનું પણ આ વાક્ય હોય. હવે અહીંયા જોઈએ ઉદ્દેશ્ય કરતા હોય છે અને એ હંમેશા સાંભળનાર હોય છે. ઉદ્દેશ્ય શું હોય તો કે કરતા હોય અને હંમેશા સાંભળનાર હોય, તેથી તેનો લોપ થઈ શકે છે, તે હોતું નથી. ઘણી વખત એવું થાય છે. તેથી કેવળ વિધેય ધરાવતું વાક્ય પણ આજ્ઞાર્થ હોઈ શકે, કે ઘણી વખત છે નકરું વિધેય ધરાવતું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ થોડું કે આજ્ઞાર્થ વાક્ય હોય, પણ આ છે આજ્ઞાર્થ વાક્ય હોઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો એક્ઝામ્પલ, મને ચોકલેટ આપો, જા, દોડ, આવજો. ત્યાર પછી જોઈએ હવે અહીંયા આવે છે ઉદ્ગાર વાક્ય. જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય, નવાઈ, લાગણી પ્રગટ થતી હોય તેવું વાક્ય, કે કોઈ પણ વાક્યની અંદર હકીકત છે, આશ્ચર્ય છે, નવાઈ છે, આવી લાગણીઓ છે અહીંયા પ્રગટ થતી હોય, ઉદ્ભવ થતો હોય, બરાબર, તો આ જે કેવી છે તો કે ઉદ્ગાર વાક્ય છે. અહીંયા જોઈએ તો જે વાક્યમાં નવાઈ, હર્ષ, દુઃખ જેવી લાગણી હોય છે, આવા વાક્યોની અંદર કેવી લાગણીઓ હોય છે તો કે નવાઈ છે, હર્ષ છે, દુઃખ છે, બરાબર, આવી બધી લાગણીઓ હોય છે. ઘણી બધી આપણી અંદર છે ઇમોશન્સ છે અહીંયા ભરેલા હોય છે. આવા વાક્યો છે કેવા કહેવાય તો કે ઉદ્ગાર વાક્ય કહેવાય છે. ત્યાર પછી જોઈએ તો આવા વાક્યોમાં અરે, આ, અહા, ઓ વપરાય છે. કર્તાની અભિવ્યક્તિ વ્યક્ત થાય છે. અહીંયા ઉદાહરણ જોઈએ તો વાહ કેવી સુંદર સવાર છે, કે વાહ કેવી સુંદર સવાર છે. અહીંયા વાહ છે શું છે તો કે ઉદ્ગાર વાક્યનું છે ચિહ્ન છે અહીંયા આપેલું છે. ત્યાર પછી જોઈએ હવે અહીંયા જોઈએ તો વિધ્યાર્થ વાક્ય. જે આજ્ઞાર્થ વાક્યમાં સલાહ કે નિયમ દર્શાવીને કામ કરવાનું હોય તે વાક્યને વિધ્યાર્થ વાક્ય કહે છે, કે કોઈ પણ સલાહ છે, નિયમ છે, આ દર્શાવી અને કામ કરાવવાનું હોય તો એને કેવા કહેવાય તો કે વિધ્યાર્થ વાક્ય કહેવાય. અહીંયા જોઈએ તો અહીં ગંદકી કરવી નહીં, કે અહીંયા ગંદકી કરવી નહીં, આપણે ઘણી વખત છે બધે નાખી અને ગમે એ વહી આવતા હોય, બરાબર, તો અહીંયા છે ગંદકી કરવી નહીં એવું બોર્ડ છે આપણે ઘણી વખત છે જોતા હોય, તો આ છે શું છે તો કે વિધ્યાર્થ વાક્ય છે. ત્યાર પછી નિદર્શાર્થ વાક્ય. કોઈ ક્રિયા કરાવવાનો નિદર્શ કરવો હોય તેવું વાક્ય. તો અહીંયા જોઈએ તો આજ્ઞાર્થનો એક પ્રકાર છે. આ છે શું છે તો કે આજ્ઞાર્થનો જ એક પ્રકાર છે. તું જલ્દી આવ. આપણે ઘણી વખત છે ફોન કરીને કહેતા હોય કે તું જલ્દી આવ, બરાબર, તો આ છે કેવું વાક્ય છે તો કે નિદર્શાર્થ વાક્ય છે. ત્યાર પછી જોઈએ તો તમે જરૂર આવજો. અહીંયા જોઈએ તો વિધિ વાક્ય આપેલું છે. હકાર વાક્યોને વિધિ વાક્યો કહે છે, કે હકાર વાક્યો હોય તો એને કેવા વાક્યો કહેવાય તો કે વિધિ વાક્યો કહેવાય છે. હું ઘરે જઈશ, ભલે હું આવીશ. આ છે શું છે તો કે હાનો જે ભાવ દર્શાવે છે, તો આ કેવું છે તો કે વિધિ વાક્ય છે. ત્યાર પછી આવે છે નિષેધ વાક્ય. નિષેધ વાક્ય એટલે તો કે નકાર વાક્યને નિષેધ વાક્ય કહેવાય. નકાર વાક્ય હોય તો એને કેવા કહેવાય તો કે નિષેધ વાક્ય કહેવાય. અહીંયા એવું જરૂરી નથી કે નથી, ના, બરાબર, આ જ છે શબ્દો છે આપણને નકાર દર્શાવે. ઘણી વખત છે ના કે નથી વિના પણ છે અહીંયા નકાર દર્શાવાતો હોય છે. મને તારા પર વિશ્વાસ નથી. અહીંયા જો નથી છે ને એ છે નિષેધ છે દર્શાવે છે. ત્યાર પછી તો કે તમે ના આવતા, તો અહીંયા ના છે એ શું દર્શાવે તો કે નિષેધ છે દર્શાવે છે. તો અહીંયા વાક્યના પ્રકારો છે એ પૂરા થાય છે. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોડાયેલા રહેજો. થેન્ક યુ.